આપણે 2 દિવસની આ જે શિબિર છે એને અલગ અલગ સેશનમાં એને વિભાજિત કરી છે. મેં અગાઉ કહ્યું એમ શીખવાનું હંમેશા લાઈફ ટાઈમ હોય છે. એટલે અમને બધું જ આવડે છે અને તમને મને ખબર છે તમારામાંથી ઘણા બધા તો બહુ સરસ ગાય છે. અંકિતા તમે કેટલી સરસ પ્રાર્થના ગાઈ, બહુ સરસ. તો તમે પણ એટલા જ સજ્જ કલાકારો છો. માત્ર અમને થોડો વર્ષોનો અનુભવ છે. છેલ્લા 45 વર્ષથી અમે આ સંગીત ક્ષેત્રમાં રચા પ્રચા રહ્યા છીએ. બાળ કલાકાર તરીકે અમારી કારકિર્દી શરૂ કરી હતી અને ત્યારબાદ લાગ લગાડ 1972માં પહેલો બાળ કલાકારો તરીકે કાર્યક્રમ આપ્યો હતો. આજે 2022 અને લગભગ 50 વર્ષની અમારી સંગીત યાત્રા છે. એનો અનુભવ છે. એ અનુભવ છે અને એ યાત્રા દરમિયાન અમે જે કંઈ શીખ્યા, જે કંઈ જોયું, સાંભળ્યું, એ બધું તમારી સાથે શેર કરવાનો આ ઉપક્રમ છે. રાઈટ? તો પહેલા એક ગીતથી શરૂઆત કરીએ. એટલે એક સંગીતનો એક જે સેતુ છે આપણી વચ્ચે પ્રસ્થાપિત થઈ જાય. તો સુરેશ દલાલનું આ એક ખૂબ સુંદર ગીત છે. વૃક્ષ વૃક્ષની ડાળ ડાળને, પાન પાનને, ફૂલ ફૂલમાં નર્તન, મારી ધરતી કેવી મલકે, મારી ધરતી કેવી મલકે. એમાં એક પંક્તિ આવે છે કે હું મારું એક ગીત ગાઉં છું તારા માટે, મારા લાખ ઉમળકે. તો આ લાભુભાઈનો ઉમળકો હતો કે આવી રીતે શિબિરનું આયોજન થાય અને અમે ત્રણે આવીએ. શ્યામાના વ્યવસાય ડૉક્ટર છે, એ પ્લાસ્ટિક સર્જન છે. એટલે એને સવારે ઓપરેશન્સ ને બધું હોય. મેં કહ્યું ભાઈ 1-2 દિવસ એડજસ્ટ કરજે, પણ એ ચોક્કસ આવજે. હમણાં આજુબાજુવાળા પ્લાસ્ટિકની ડોલો અને ડબલાને બધું મૂકી ગયા કરવા. વચ્ચે વચ્ચે આપણે આમ ક્યાંક શ્યામા થોડું હ્યુમર ખૂબ સરસ પ્રયોજે છે, કવિતાઓ પણ લખે છે. આરતી હમણાં એક સ્કૂલમાંથી રિટાયર્ડ થઈ છે મ્યુઝિક ટીચર તરીકે સીએમ વિદ્યાલયમાં. તો હવે એ ઘરે પણ એક સ્કૂલ ચલાવે છે જેનો હું વિદ્યાર્થી છું. તો સુરેશ દલાલની આ રચના અને પરેશ ભટ્ટનું સ્વર નિયોજન એ અમે 3 જણા આપના માટે ગાઈએ છીએ અને પછી આપણી શિબિર વિધિવત રીતે આપણે એનો પ્રારંભ કરીશું. એના તમામ જે ઘટકો છે એ લઈને. મિત્રો શાંતિ રાખો ને પ્લીઝ. હા પ્લીઝ પ્લીઝ. So
टौका एक अंकुरेती मारा एक अंकुरेती वेरुलीना टौका एकदम काने शू पड़્યું एकदम કંઈક જુદું લાગ્યું હોય કંઈક સાઉન્ડની દ્રષ્ટિએ મોડ્યુલ લાસ્ટમાં હાર્મની કરી બરાબર કઈ રીતે કરી ફૂલ ફૂલ માનર तो आए પછી બીજું કઈ એક કોઈ એક જણ બોલો હાથ ઊંચો કરો હા બોલો બેન સંભળાવ્યું તો ખરું ને હળવે હળવે એવું બોલ્યા એટલું બધું ધીમે ના થયું એમ ને બરાબર કરે તો એ શું હતું શબ્દ પ્રમાણે એના મોડ્યુલેશન ધારો કે અમે આમ પણ ગાઈ શક્યા ગાયું કઈ રીતે 1 2 3 4 તો આ બધા સુગમ સંગીતને બધા જે ઉપજ અંગ છે મોડ્યુલ એક કુદરત સાથેનું આપણું એક તાદાત્મ્ય અને કુદરતની જે આખી પ્રકૃતિ સાથે તમે એક અનુસંધાન તમારું છે એ સંગીતમાં તો એવું છે ને સંગીત એ પ્રકૃતિમાંથી આવેલું છે પ્રકૃતિ સાથે આપણને જોડે છે તો એ આલાપમાં એક ખુશી આપણે કોરસ ગવાતો હોય તો એ પણ એમાં તમે અમે જે રીતે આલાપ બોલીએ છીએ એના પર થોડું ફરી ધ્યાન શરૂઆત એટલે 4 બાર 1 2 3 4 ha 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 ha
સકેચો હતું, અમુક લગેજોના પાર્ટ હતા. તો આ બધી વસ્તુ એક કલાકારને કમ્પોઝરને ખબર હોવી જોઈએ અને એને ક્યાં એને પ્રયોજની. બીજી એક ભૂલ ક્યારે થાય કે તમે એના શબ્દોનું સ્કેનિંગ ના કરી શકો પ્રોપર. હવે કવિ એમ લખ્યું છે વૃક્ષની ડાળ, ડાળને પાન, પાનમાં ફૂલ, પાનને ફૂલ, ફૂલમાં નર્તન. આવું છે આ સેક્શન બધા આવે. વૃક્ષની ડાળ, ડાળને પાન, પાનને ફૂલ, ફૂલમાં નર્તન. તો તમે કહો વૃક્ષની ડાળ, ડાળને પાન, પાનને ફૂલ, ફૂલમાં. એવું નથી. સમજો છો તમે? હે ને? તમે ક્યાં એનું સ્કેનિંગ કે આ ખરેખર પંક્તિ ક્યાં અટકે ને કોમા ક્યાં છે, ફૂલ પોઈન્ટ ક્યાં, બરાબર? તો આ બધા એલિમેન્ટ કે અહીં ગંદકી કરવી નહીં, કરનારને સજા થશે, એમાં અહીં ગંદકી કરવી નહીં, કરનારને સજા થશે એવું ના બોલે, બરાબર? એ જે પોઝ આવું ઘણી બધી વાત છે એ ગાયક કલાકારને ખબર હોવી જોઈએ. તો આ બધા એલિમેન્ટ્સની આપણે 2 દિવસ ચર્ચા કરવાની છે. તો હવે આ જે સંગીત છે આપણું ગુજરાતી સુગમ સંગીત, હવે આ સુગમ ગાયક કલાકારે એના પરફોર્મન્સમાં એવા જ ગીતોની પસંદગી કરવાની છે જ્યાં સજ્જ ઓડિયન્સ નથી, સુગ્ન્ય ભાવકો નથી. એક જ્યારે જનરલ ઓડિયન્સ માસ છે, આપણે બધા એલિમેન્ટની ચર્ચા કરી. આમાં કશું આમ જ હોવું જોઈએ, ઇન્ટુ ઇન્વર્ટેડ કોમામાં આ જ સાચું, આ જ અંડરલાઈન કરેલું એવું ક્યાંય નથી. હા, દરેક સિચ્યુએશન, દરેક પરફોર્મન્સ એને અલગ રીતે મૂલવવાનું છે. ખેલાડીએ પેડ પહેર્યા છે, બેટ લીધું છે, હવે એને કહે છે કે આજે તારે 20-20 રમવાની છે, તો એનો અપ્રોચ બદલાઈ જશે. એને કહ્યું કે આજે તારે વન ડે મેચ 50 ઓવર્સની રમવાની છે, તો એનો અપ્રોચ બદલાવો જોઈએ. એને કહ્યું કે હવે તારે ટેસ્ટ રમવાની છે, તો એનો અપ્રોચ બદલાઈ જશે. તો જેમ અને આ ક્રિકેટની પીચ જેવું છે, તમારું દરેક પરફોર્મન્સ એ ક્યારે ટર્ન લેવા માટે બોલ અને આપણે બોલ લઈ જઈએ, કેચ આપી દઈએ એટલે ઓડિયન્સ હંમેશા, અને બીજું ઓડિયન્સ હંમેશા સાચું હોય છે. આપણે ઓડિયન્સને શીખવાડવા માટે નથી, ઓડિયન્સને આપણે એન્ટરટેનમેન્ટ માટે ગયા છે. પહેલો એક ખ્યાલ આપણે ભૂસી નાખવાનો, આ નિજાનંદ માટે છે જ, પણ શ્યામલ સરસ કહે કે બીજાનંદ માટે પણ છે. નિજાનંદ અને બીજાનંદ બે છે. કારણ કે તમે માત્ર કલાકાર હો ત્યારે બરાબર છે, તમે નિજાનંદ માટે તમારા હિંચકા ઉપર, તમારા ઘરના સોફા ઉપર બેસીને તો નીચે પલાટી વાળીને હાર્મોનિયમ સાથે ગાતા હો, મન ફાવે ગાઓ, જુદું જુદું ગાઓ ને આનંદ મેળવો, એ નિજાનંદ છે. પણ જ્યારે તમે સ્ટેજ ઉપર આવો અને સામે શ્રોતાઓ છો ત્યારે તમે એક પરફોર્મર બની જાઓ. પ્રદીપભાઈ નમસ્તે, સમજાય છે? જય હો. તમે માત્ર કલાકાર નથી રહેતા, તમે પરફોર્મર છો. એટલે તમારી જવાબદારીમાં બે વસ્તુ ઉમેરાય છે. એક તો તમે તમારી રજૂઆત અને બીજું શ્રોતાઓનું મનોરંજન. શ્રોતાઓ જે અપેક્ષાથી આવે એ પણ. એટલે તમે એમ ના કહી શકો કે આ મેં ગાઈને બતાવ્યો, તમે તાકાત હતો સમજીને બતાવો. આવું નથી. આપણે તમે પરીક્ષા નથી દેતા. તમે શ્રોતા આગળ એવું પુરવાર નથી કરતા કે હું આટલો બધો સક્ષમ છું, જુઓ, અને તમને તો કંઈ સમજ જ નથી પડતી. અને પછી બહાર જઈને કોઈ યાર આ શ્રોતાઓ યાર કેવા થઈ ગયા યાર, કંઈ એમને સમજ જ નથી પડતી. આને માટે આ પ્રવૃત્તિ નથી. તમે કેટલા કાર્યક્ષમ થાઓ, પણ જ્યારે તમે રજૂઆતના કલાકાર છો ત્યારે તમારી પ્રાથમિકતામાં સામેનો શ્રોતા પણ એટલો જ અગત્યનો બને. તો એ માઇલસ્ટોન પર પહોંચવા માટે જે વસ્તુ જરૂરી છે એને આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજીશું. એમાં રિયાઝ પણ આવશે, એમાં સિલેક્શન ઓફ ધ પોએટ્રી આવશે, એમાં ગાયક તરીકેની ઉપજ પણ આવશે, મોડ્યુલેશન આવશે, સ્વરાંકનને સમજવાની, અને પછી એક પરફોર્મન્સ અને રેકોર્ડિંગ. આ બધી જ વસ્તુનો આપણે આ 2 દિવસમાં સમજવાનો પ્રયત્ન કરીશું. જે કંઈ અમને અનુભવથી
અથવા અમારા પૂર્વસૂરીઓ પાસેથી અથવા અમે ઘણા બધા સંગીતકારો સાથે, ગાયક કલાકારો સાથે 1 to 1 ગોષ્ઠી કરી છે. દરેક વખતે હાર્મોનિયમ ઉપર બેઠા નથી. જગજીતજી જોડે કે અનુપ જલોટા જોડે કે ભૂપિન્દરસિંહ જોડે, કલ્યાણજીભાઈ જોડે, પ્યારેલાલજી જોડે અમે ઘણી વાર વાતો કરીને, દિલીપ ધોળકિયા પાસે અમે કલાકો વાતો કરી છે. એમને કોઈ દિવસ હાર્મોનિયમ પર કંઈ, પણ એમણે જે વાતો કરી છે એ અમે સમજવાનો અને અમારા સંગીતના એમાં અમે ઉતારવાનો પ્રયત્ન કર્યો છે. તો અચ્છા, હવે તમે માત્ર તમારા કાનનો ઉપયોગ ના કરતા અહીંયા, જીભ, ગળું બધું, એટલે તમે જ્યાં પણ તમને એમ લાગે કે તમે સંમત નથી અમારી વાત સાથે, કદાચ એવું પણ હોય કે ના અમે નથી માનતા, તો પણ તમે સામે તમને દલીલ કરવાની પ્રશ્ન પૂછી શકો કે આમ કેમ, એવું પૂછી શકો છો. કન્ફ્યુઝન હોય તો પૂછી શકો કે આનો શું અર્થ, તમે ખરેખર શું કહેવા માંગો છો. એટલે માત્ર સાંભળીને તમે ના બેસી જતા પ્લીઝ. અને અમે ક્યાંય ફાસ્ટ જઈએ તો અમને અમારે સ્લો થવાનું હોય તો અમને રોકજો ત્યાં આગળ. હા, એટલી આપણી વચ્ચે હવે દોસ્તી છે. હા, શ્યામલ, જો સંગીત શબ્દ જેવો છે, સંગીત એનું તમે પૃથક્કરણ કરો ને, ગીત તો છે જ એમાં, સંગીત શબ્દમાં ગીત આવે ને, પહેલા બે અક્ષર. હા, પછી એ ગીત છે ને તમે બે રીતે ઉપયોગ કરી શકો. સંગી માટે બી કરી શકો અને સંત માટે પણ કરી શકો. એટલે તમારી આખી એપ્રોચ એવો હોય છે કે આ ગીતનું એ સંગી બનાવવા છે કે મારે સંતત્વ પ્રાપ્ત કરવું છે, આ બંને માટે સંગીતનો ઉપયોગ છે. બરાબર? એટલે એ ગ્રાફ કરવાની એ ઉપયોગિતા છે એની, એનું જે વ્યાપ છે બહુ મોટો છે, એ આપણે સંગીત આપણે જ્યારે વાત કરીએ એટલે શાસ્ત્રીય સંગીત, લોક સંગીત, સુગમ સંગીત, આકાશવાણી અમદાવાદ વડોદરા પર આપેલું એ નામ, પછી એને સંગીત કાવ્ય કે કાવ્ય સંગીત તરીકે પણ ઓળખાવાનું પસંદ કર્યું છે કેટલાક કવિ મિત્રોએ, કેટલાક સંગીતકારોએ. પણ અહીંયા આપણે ગીત સંગીત અને હજી એને થોડું જનરલાઇઝ કરી કાઢીએ, ગીત સંગીત. હા, આપણે એ સાપેક્ષમાં બધી વાત કરીશું. શાસ્ત્રીય સંગીતમાં તમે બધા કલાકારો છો સમજો છો એટલે બહુ વિગતવાર વાત નથી કરતો, પણ એક ઠાઠ, એનો ગાવાનો સમય, વાદી સંવાદી, એની એક શિસ્ત છે. તમે ભૂપાલીમાં મ અને ની વર્જિત હોય એટલે કોઈ કલાકારોએ ભૂપાલીમાં પ્રોગ્રામ કરવો નહીં. એટલે ના જ ગવાય. પછી પેલો મારા મને એવું થયું મેં ગાય, એવું ના ચાલે. એની એક શિસ્ત છે. કોઈક વાર આવી રીતે એની રંજકતા, રાગની વધારવા માટે વિવાદી સ્વરનો ઉપયોગ કરીએ, પણ એ સમજણ સાથે થયેલું હોવું જોઈએ. ફોક મ્યુઝિકમાં પણ તમે જોજો એનો જે દુહો છે, દુહો, એ દુહો અમુક રીતે દુહો કમ્પોઝ કરે એવું ના કહેવાય. મેં દુહો કમ્પોઝ કર્યો આવું એમાં એવું ના, દુહાની રીતે જ કરો. આમ ગાવાને ખબર પડે કે આ ગુજરાતી દુહો આ છંદ. તો એ છંદનું મ્યુઝિક પણ ફિક્સ છે. ધારો કે તમે હરિગીત છંદ, હા, હરિગીત છંદ, આપણે ગુજરાતી ગ્રામર પણ થોડુંક પાકું કરવું પડશે. આપણા ગુજરાતી ગ્રામર એમાં બધા જે છંદ છે, છંદોના નામ ખબર છે? બોલો ભાઈ. શાર્દુલ વિક્રડિત, મંદા ખરંદા, એક મિનિટ હવે બહેનો. અનુષ્ટુપ કઈ રીતે ગવાય? તો જો એની સાથે સંગીત પણ આવેલું છે. ભોરની ભરની દ્રામાં શ્રાવસ્તી નગરી હતી. આપણા ગીતાના શ્લોકો જ આવતી ગઈ. ગ્રામ માતા, ગ્રામ માતા.
ગીતાના જે શ્લોકો છે એમાં લગભગ બધા શ્લોકો, ઘણા બધા, લગભગ 80% શ્લોકો અનુષ્ટુપ છંદમાં છે. આપણી જે આખી ભગવદ્ ગીતા છે એમાં લગભગ 80%, કેટલાક ઇન્દ્ર વજ્રાના, ઉપેન્દ્ર વજ્રાના છે, પણ બાકીના બધા જ શ્લોકો અનુષ્ટુપ છંદમાં છે. બરોબર? કિશોરલાલ મસુવાલાએ કિશોરલાલ મસુવાલાએ આખી ભગવદ્ ગીતાનો ગુજરાતીમાં ગીતા ધ્વનિ કરીને, આ બધું જે નોટ કરવું હોય તમે કરી તમે શકશો. કરી શકશો. ગીતા ધ્વનિ એમાં બધા જ શ્લોકોનો સમશ્લોકી અનુવાદ. સમશ્લોકી અનુવાદ આપણે તમે સંસ્કૃતનું પેપર આપતા હો તો એમાં આવે કે નહીં સુપ્તસ્ય સિંહસ્ય પ્રવિશન્તિ મુખે મૃગા, એવી રીતે જે શ્લોક આવે એનો પછી તમે એનું ભાષાંતર લખાવો કે ઉદ્યમે નહીં સિદ્ધ્યંતિ કાર્યાણી ન મનોરથૈ. આ પણ આમાં જ છે, અનુષ્ટુપમાં જ છે. ઉદ્યમે નહીં સિદ્ધ્યંતિ કાર્યાણી ન મનોરથૈ નહીં સુપ્ત્યસ્ય સિંહસ્ય પ્રવિશન્તિ મુખે મૃગા. બરોબર? આ અનુષ્ટુપ છંદ થયો. હવે આપણે એનો આપણી પરીક્ષામાં ભાષાંતર લખીએ તો આપણે એવું લખીએ કે ઉદ્યમથી જ કાર્યો સિદ્ધ થાય છે, મનોરથોથી નથી થતા. સિંહના મોંમાં કંઈ જાતે કરીને હરણ જતું નથી, એણે ઉદ્યમ કરવો પડે છે હરણ મેળવવા માટે. એવી રીતે આપણે એનું ભાષાંતર કરીએ. પણ સમશ્લોકી અનુવાદ એટલે શ્લોકનું જે બંધારણ છે એ જાળવીને જે કરવામાં આવ્યો છે અનુવાદ, એને સમશ્લોકી અનુવાદ કહેવાય. કે ઈશાવાસ્યમિદં સર્વં યત્કિંચ જગત્યાં જગત તેન ત્યક્તેન ભુંજીથા મા ગૃધ કસ્ય સ્વિદ્ધનમ. બરોબર? હવે એનો આ જ વસ્તુનો જો સમશ્લોકી અનુવાદ હોય તો શું થાય? ઈશનું રાજ્ય છે આખું જે જે આ જગતી વિશે ત્યાગીને ભોગવી જાણો વાંછોમાં ધન અન્યનું. તો આ સમશ્લોકી થયું. અને આ સમશ્લોકી એ હરિગીત છે. જ્યાં જ્યાં નજર મારી ઠરે યાદી ભરી ત્યાં આપની, તો હરિગીત. તો આ છંદ સાથે સંગીત વણાયેલું છે. હવે એને તમે કમ્પોઝ કરો જુદી રીતે તો ચાલે, પણ આ ગવાય તો આ રીતે મંદાક્રાંતા મંદાક્રાંતા. આજે કેવું મિલન ઉરનું આત્મને આત્મ કેરું મંત્રો અંગે બસ અવગુંજે ઐક્યના એ જ સૂરો. કલાપીની જે ગ્રામ્ય માતા કવિતા છે એમાં ઘણા બધા છંદો આવી રીતે છે. આજે તમે ગ્રામ્ય માતાને સર્ચ કરી અને સંભળાય તાર બરાબર અવાજ સંભળાય છે ને મારો? બરાબર બરાબર. તો ગ્રામ્ય માતાના દરેક એના છંદને ગાઈને તમે ગાવાનો પ્રયત્ન કરજો. ઉત્તમ રચના છે આપણી. હવે તમને એમ થશે કે આ છંદોને ને પહેલાં તો એ કે બે પ્રકારના છંદો છે જે સંગીત સાથે સંબંધ ધરાવે છે. એક માત્રામેળ અને અક્ષરમેળ. ખ્યાલ છે ને? એટલે આપણે યમા તારા જ ભાન સલગા એવું યાદ રાખતા હતા, બરાબર ને? પછી એનાથી આપણે બંધારણ કહેવાય યમન સબલગા ને મસજસતગા ને બધું એવી રીતે યાદ રાખતા હતા કે ભાઈ આ રીતે એનું બંધારણ લઘુ ગુરુનું હોય તો એ રીતે ગવાય. હવે આ વસ્તુને સંગીત સાથે બહુ સીધો તમને એમ થાય કે આ ટોપિક વચ્ચે ક્યાંથી આવી ગયો આ શિબિરમાં, પણ આ બહુ મૂળભૂત છે. આપણે જેમ જેમ તમે આગળ જશો તમને સમજાશે કે લયમાં અને સૂરની આપણે સંગીતને સમજવામાં આજે આપણા અક્ષરમેળ ને માત્રામેળ છંદોનું બંધારણ એ બહુ બહુ મહત્ત્વનું છે સમજવું. હવે અત્યાર સુધી સૌમિલે જે વાત કરી એને સુગમ સંગીત સાથે કઈ રીતે લેવા દેવા છે
એ તમને હું જરા વાત કરું કે આપણે પ્રકૃતિથી વાત શરૂ કરી અને આપણે છંદો સુધી આવ્યા, બરાબર. હવે ત્યાં સુધી ક્યાંય કાવ્ય કે ગીતો કે એવું કંઈ આવ્યું જ નહીં, તો ખરેખર ના આવ્યું. આ સંગીતની સફરમાં તમે પહેલાં જુઓ, ઉત્પત્તિ થઈ જ્યારથી જ્યારે માણસ સૃષ્ટિમાં જન્મ્યા ત્યારથી વિનોદભાઈ કહ્યું ને કે નૃત્ય અને સંગીત એ કુદરતે એનામાં મૂકેલું જ છે, ઇન્સ્ટિંક્ટિવ છે, ઇન્સ્ટિંક્ટિવ. પ્રાણીઓમાં પણ છે, આપણામાં પણ છે. આપણે સંગીતથી આપણે ઝૂમી ઉઠીએ, સંગીતથી મોર ઝૂમી ઉઠે, ગાયો દોડી આવે કૃષ્ણ વાંસળી વગાડે તો સંગીત તો પ્રકૃતિમાં વણાયેલું છે. તો જ્યારે આદિમાનવ જ્યારે જિંદગી જીવવા માંડ્યા ત્યારે ઉત્સવો, તહેવારો, આ બધા પ્રસંગે એની ખુશી વ્યક્ત કરવા માટે એણે સંગીતનો ઉપયોગ કર્યો કુદરતમાંથી ડાયરેક્ટ. એટલે તમે લોકનૃત્યો, લોક સાહિત્ય જુઓ તો એ ધરતીમાંથી આવેલું મ્યુઝિક છે. આ કોણે કોમ્પોઝ કર્યું, આ કોણે આના શબ્દો આપ્યા તમને નથી ખબર. આપણે લોકગીત, લોકોનું ગીત છે, લોકોનું સંગીત છે. તો એ પ્રકૃતિમાંથી ઉદ્ભવ્યું. એટલે વાર તહેવારે હોળી નૃત્યો થાય કે શૂરવીરતા, જ્યારે યુદ્ધ કરવા જાય ત્યારે અમુક પ્રકારે બધા અમુક ઇન્સ્ટ્રુમેન્ટ વાગે, રાજાને શુરાતન ચડે, આ બધું કુદરતમાંથી કોઈ શીખવાડ્યું નથી કે ભાઈ જો આ રીતે વગાડે, આપણે યુદ્ધ કરવા જઈએ ત્યારે આવી રીતે વગાડવાનું ના, આ રીતે આમ નાચીએ તો આ રીતે ઢોલ વાગે, એ આવી ગયું પ્રકૃતિમાંથી. શ્રમ ગીતો, તો પ્રકૃતિમાંથી આવેલું મ્યુઝિક જીવનમાં વણાવવા માંડ્યું ધીમે ધીમે. પ્રસંગોએ, લગ્નોમાં, પ્રસંગોએ, મૃત્યુમાં, મરશિયા પ્રસંગોએ, તહેવારોએ આવવા માંડ્યું ધીમે ધીમે. તો આ રીતે ઉદ્ભવ્યું. અને પછી જ્યારે ધાર્મિકતાની વાત શરૂ થઈ, શરૂઆતમાં તો પ્રિન્ટિંગ તો હતું જ નહીં કે કોઈ રેકોર્ડ કે કેસેટ કે આવી ડિજિટલ દુનિયા નહોતી. એ કર્ણોપકર્ણ સાહિત્ય જ હતું. હું બોલું, હું ગાઉં અને બધા સાંભળે ભક્તો, અને એ રીતે આખી વસ્તુ યાદ રાખીને લોકો આ જનરેશન સુધી આ રીતે જતું ગયું. ત્યારે સંગીતનો ઉપયોગ એટલા માટે થયો કે આ રીતે કહેવાથી એ સમજાતું, એ યાદ રહેતું. અને એટલે આ છંદોની ઉત્પત્તિ છે. જેમ ધાર્મિકતા ને આપણા વેદો ને આ ને તેને બધાનું જેમ લખાતા ગયા, એમ એને સંગીતમાં એને એક રિધમમાં ઢાળવાના પ્રયત્નો થયા. અને પછી ધીમે ધીમે કાવ્યો તરફ આ સંગીતે એ જ કન્સેપ્ટને લઈ ગયા. એટલે ગઝલ આવી ક્યાંકથી, ફારસી ઉર્દુમાંથી ગઝલ્સ આવી, અને એ રીતે શાસ્ત્રીય સંગીતનું આખું એક ડિસિપ્લિન ઊભી થઈ. એ બી ધર્મમાંથી જ ઊભી થઈ છે, ધાર્મિક સંગીતોમાંથી ઊભી થઈ. તમે એના મૂળ જુઓ તો એ ધાર્મિક સંગીત ધર્મમાંથી ઊભી થયેલી છે. તો આ રીતે સુગમ સંગીત પર આપણે ગયા. એ એટલા માટે આપણે આ લેવલ પર વાત શરૂ કરી. સંગીત બસ સંગીત. એટલે આમ જોવા જઈએ તો કોઈ એક પેરેગ્રાફ હોય, એ કોઈ ગાવાનું કહે, અને કોઈ એક કાવ્ય ગાવાનું કહે, તો આપણે પહેલાં કાવ્ય જ ગાઈ શકીએ છીએ. કારણ કે આપણે વાત કરીએ એ પ્રમાણે કે એમાં એક ચોક્કસ બંધારણ છે, અને ચોક્કસ બંધારણને કારણે લય છે, અને લયને કારણે આપણે એ વસ્તુ થઈ શકે છે. એટલે આ રીતે કૌશલ નીચે છે. એક સેકન્ડ. કૌશલ્ય વાળો ફોન कौशल ने फोन करना, आरती ने फोन पर करना. ત્યારબાદ આપણે શ્યામલે જે વાત કરી, જે ધર્મમાં કે ભક્તિ રચનાઓમાં, તો એમાં જે ધૂન ગવાતી, શ્યામલ જરા શ્યામલ ગાય પછી સાથે જ તમે ગાજો, તરત જ. ઘણા બધાને આવડતી હશે આ ધૂન, પણ
गोविंद बोलो हरि गोपाल વાહ વાહ, શું ગાઓ છો બધા, આનંદ થઈ ગયો, क्या बात है। વાહ ભાઈ વાહ. गोविंद बोलो हरि गोपाल बोलो गोविंद बोलो हरि गोपाल बोलो गोविंद बोलो हरि गोपाल बोलो राधा रमण हरि गोपाल बोलो गोविंद बोलो हरि गोपाल बोलो गोविंद बोलो हरि गोपाल बोलो राधा रमण हरि गोपाल बोलो શ્યામલે ઉપરનું વેરિએશન ગાયું એ કદાચ તમે સાંભળ્યું નહીં, વેણે ગાયું ને તમે, કારણ કે સમજો છો સંગીત એટલે કર્ણોપકર્ણ સાંભળીને તરત તમે એક ગાઈ લીધું. હવે હું બીજી એક ધૂન ગાઉં છું. રાધે કૃષ્ણ 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 રાધે રાધે राधे श्याम 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 राधे राधे. તો આ ધૂનમાં કર્ણોપકર્ણ રીતે લોકો અહીંથી સ્ટેજ ઉપરથી ગવાય, સાથે આખો સમુદાય એને ગાય અને ઝીલે, એવું આપણા લગ્ન ગીતોમાં. કંકુ છાટી કંકોતરી મોકલો, માહી લખજો લાડકડીનું નામ, માણિક સ્તંભ રોપિયો, માહી લખજો માણિક સ્તંભ રોપિયો, એક ભર રે જો બનિયામાં બેઠા રે બેની, દાદાએ હસીને બોલાવ્યા, એક ભર રે જો નાણાવટી રે સાજન બેઠું માંડવે, સાજન બેઠું માંડવે, લાખો પતિ રે સાજન બેઠું માંડવે, આખો પતિ રે સાજન બેઠું નાણાવટી રે સાજન બેઠું માંડવે, આ જગ્યા ગાઓ. નાણાવટી રે સાજન લાખો પતિ રે સાજન બેઠું માંડવે. તો તો આ જે ગાતા હતા, જેમણે કમ્પોઝ કર્યું અને જે એની સાથે જે સ્ત્રીઓ ગાતી હતી,
નથી એમણે વિશારદની પરીક્ષા આપી, નથી એ સંગીત ક્લાસમાં ગયા, તે છતાં બધા ગાતા હતા. અને હજી આવું ગાય. તમે તો બહુ જ સરસ સુરીલું ગાઓ છો, પણ આવું જ એ જ્યારે આપણે ત્યાં લગ્ન સમારંભ હોય ત્યારે આવું જ ગવાય. અને એમાંથી ઘણી બધી સ્ત્રીઓએ કદાચ સંગીત ક્લાસ ભર્યા પણ નહીં હોય, નહીં એમને સારે ગમવાની ખબર પણ નહીં હોય અને ગાઈ છે. એટલે ટૂંકમાં આવી રીતે આ સંગીત ચાલતું આવતું હતું. શ્યામલે હવે આ સંગીત આપણે હવે ક્યાં ક્યાં જોયું સંગીત, એ શ્યામલે કહ્યું ને પ્રકૃતિમાં સંગીત છે, તો ક્યાં ક્યાં સંગીત છે એ વિશે શ્યામલે એક ખૂબ સુંદર કવિતા લખી છે. એ શ્યામલ જ ગાઈને સંભળાવે. છે સાગર નદી ઝરણમાં ને ધરતી અંબર રણમાં, છે સાગર નદી ઝરણમાં ને ધરતી અંબર રણમાં, આ સૃષ્ટિના કણ કણમાં સંગીત બસ સંગીત છે, સંગીત બસ સંગીત છે. ગાઓ. સંગીત બસ સંગીત છે સર્વરતા શ્રાવણમાં. ના, તમે સંગીત છે બસ સંગીત લગાજો. છે સર્વરતા શ્રાવણમાં, છે ફોરમતા ફાગણમાં ને કુદરતના કામણમાં સંગીત બસ સંગીત છે, સંગીત બસ સંગીત છે. સોનેરી સૂર્ય કિરણમાં, ગોરજ ટાણે ગોધણમાં, ટમટમતા તારક ગણમાં સંગીત બસ સંગીત છે, સંગીત બસ સંગીત છે, સંગીત બસ સંગીત છે, સંગીત બસ સંગીત છે. છે પ્રેમના ઉચ્ચારણમાં, છે ભક્તિ ભાવ શરણમાં ને આત્મના આંગણમાં સંગીત બસ સંગીત છે. સંબંધોમાં સગપણમાં, જીવનની હરેક ક્ષણમાં ને જીવતા હરેક જણમાં સંગીત બસ સંગીત છે, સંગીત બસ સંગીત છે, સંગીત બસ સંગીત છે, સંગીત બસ સંગીત છે. બરાબર છે. જીવતા હરેક જણમાં સંગીત બસ સંગીત છે. આ કારણ કે સંગીત એની આપણા- પલ્સ ચાલે છે, એનું હૃદય ચાલે છે, આ બધું ધબકાર, આ તાલ છે, આ વહેવાનું છે, એમાં એક લય છે. તો સંગીત કેટલી બધી જગ્યાએ છે. કૌશલની જોડે વાત થઈ અને અમે ઉતર્યા, લાભુભાઈની ઓફિસમાં ગયા અને પછી અમારી સાથે જે ભાઈ આવ્યા હતા ગાડી ચલાવીને, એમણે સરસ સમાચાર આપ્યા. એણે સરસ સમાચાર આપ્યા તરત જ કે ગાડી ચાલતી જ નથી. એટલે અમારે પેલું હાથી મેરે સાથીનું ગીત ગાવું પડશે હમણાં. એનીવે, કાગળો આવે ત્યાં સુધી હું જરા લાભુભાઈએ મને જે મેસેજ મોકલ્યો છે એ હું ખોલું. અને તો આપણે સંગીતના પ્રકારોમાં સુગમ સંગીત એ ક્યાં આવે છે? હવે એવું છે કે કહ્યું એમ કે ફોક મ્યુઝિક છે, તો હું આમ સહેજ આમ ગાઉં, હે લા રા રા તા રા રા. તો આ શું છે? આમાં તમે શું પ્રભાતિયું, તમને નરસિંહનો એક ખ્યાલ આવે ને, બરાબર ને? અને આવું ગાવ તો
મરસ જેવું લાગે, બાંગ જેવું લાગે, અઝાન જેવું. તો આમાં કોઈ શબ્દો નથી. હવે આમાં શબ્દો આવે એટલે આપણું જે કાવ્ય સંગીત છે એ થઈ જાય. પણ આ બધા પ્રકારો એના અલગ અલગ છે અને એને સમજી લેવા ખૂબ જરૂરી છે. તો શાસ્ત્રીય સુગમ અને લોક સંગીતનો તફાવત આપણે જોયું કે શાસ્ત્રીય સંગીત એની એક શિસ્ત હોય, એ અમુક જ સમયે ગવાય, અમુક રીતે ગવાય. એનું જ્યારે પરફોર્મન્સ હોય તો એનો એક ખ્યાલ ગાયકી હોય, અમુક રીતે જ ગવાય. પહેલાં પેલો કે મને મજા આવે એટલે હું હમણાં ધ્રુત લયમાં ગાઉં, એવું ના ચાલે. આ પણ આમ જો ને તો સમજવા જેવું છે મિત્રો કે મનુષ્ય મરણશીલ પ્રાણી જેમ કહેવાય છે ને, એવું કહેવાય છે મનુષ્ય મરણશીલ પ્રાણી છે. ઘણા એમ કહે છે મનુષ્ય લગનશીલ પ્રાણી છે. પણ અત્યારે હું મારે એ કહેવું છે મનુષ્ય વર્ગીકરણશીલ પ્રાણી છે. આપણને હેબિટ છે, મનુષ્યને હેબિટ છે દરેક વસ્તુને ક્લાસિફાય કરો. ખરેખર સંગીત બસ સંગીત. કુદરતે કોઈ ક્લાસિફિકેશન સાથે આપણને વસ્તુ નથી આપી. આકાશ તો આકાશ જ છે ને, પણ અહીંયાથી આ મારું ભારતનું આકાશ પૂરું થાય, પછી ચીનનું આકાશ છે, અને આ પછી આ પાકિસ્તાનનું આકાશ છે. પંખી ઉડતું ઉડતું એમ ના કે હું આ ભારતના આકાશમાંથી જ પાકિસ્તાનમાં જતો ના. એ આપણી માનસિકતા છે. આપણે વર્ગીકરણશીલ પ્રાણી છે. દરિયામાં વાદળોના બી આપણે વર્ગીકરણ કે આ વાદળ કહેવાય, પછી એનાથી આ પ્રકારના આવા વાદળ કહેવાય. વાદળના પ્રકારો, બરાબર ને, પ્રકારો જ પ્રકારો કઈ બી થાય એને ભાગ પાડીને વર્ગીકરણ. તો સંગીત આપણને સંગીત તરીકે મળ્યું છે. સંગીતના કોઈ ભાગ નથી. જગજીતજી કહેતા હતા 2 જ પ્રકારનું સંગીત હોય, એક સારું ને ખરાબ. કર્ણપ્રિય અને કર્ણઅપ્રિય. સંગીતના 2 પ્રકાર કયા? કર્ણપ્રિય અને કર્ણઅપ્રિય. બીજા બધા આપણે પાડેલા વર્ગીકરણો છે, બરાબર. એટલે એમાં 3 વર્ગીકરણ આપણે પાડ્યા. મૂળ શાસ્ત્રીય, લોક સંગીત અને વચ્ચે રહેલું એ સુગમ સંગીત, બરાબર, કાવ્ય સંગીત. અને કદાચ એટલે જ સુગમ સંગીત કે કાવ્ય સંગીત કે સંગીત કાવ્ય ગાવું, એનું પરફોર્મ કરીને લોકોને ડોલાવવા બહુ જ અઘરી વાત છે. આ એટલા માટે અમારા કાર્યકાળ દરમિયાન ઘણા બધા ક્લાસિકલ મ્યુઝિકના તજજ્ઞો, ફિલ્મ સંગીત ગાનાર કલાકારો સાથે આ ચર્ચા થઈ છે. મેં એક શાસ્ત્રીય સંગીતના એક કલાકારને મેં પૂછ્યું, મેં તો કે તમને કેટલા રાગ ગાતા આવડે, એટલે કેટલી તૈયારી કરવી પડે? એટલે કે 15-20 લાઈફ ટાઈમમાં. કોઈ મોટા હોય કદાચ વધારે, પણ માલકંસ, દરબારી, આવા બધા એમને અમુક સ્ટાન્ડર્ડ, બાગેશ્રી, રાગેશ્રી બધા એ કર્યા. પછી એમણે મને સવાલ કે તમને કેટલા ગીતો આવડે? મેં કીધું કે લગભગ 4,000 ખરા. તો મને કે તો ડોન્ટ યુ થિંક એ ટફ વસ્તુ છે કે એનું ટ્યુન યાદ રાખવાનું, પાછા એના પ્રકારો હોય, એનું એક એક્સપ્રેશન હોય, ગરબા, રાસ, ભક્તિગીત, ગઝલો, ઓડ માત્રાના કમ્પોઝિશનો. તો આ બધું બી અમારે તો એક બંદીશ. એટલે પરફોર્મન્સ જ્યારે આવે ને ત્યારે એ મહેનત, પરિશ્રમ માગી જ લે. કંઈ પણ જ્યારે એવું નથી, હું કોઈ સંગીતને સરખાઈને ઊંચું નીચું એવું નથી કહેતો, પણ પરફોર્મન્સ લક્ષી જ્યારે તમારી કલા થાય ને ત્યારે એ મહેનત માગી લે, એટલે માગી જ લે. એમાં કોઈ શોર્ટકટ, કોઈ અઘરું નથી. કોઈ સહેલું અઘરું હા, કોઈ સહેલું અઘરું નથી. ફોકમાં પણ અમુક એનો કલર ગાવો હોય, એના અમુક નોટ ગાવા હોય તો એ અલગ જ પડે. એક સંભળાવું તમને, આરતી સંભળાવે શ્રાવણ. ફોકનો એક રંગ છે, ફોક ગાયકીનો એક રંગ છે, તમારે એને આત્મસાત કરીને શીખવી પડે. કે સફેદ બે કાળી એક. જો એક બે જ સ્વરો બદલાશે પણ આખી વાત કેવી છે.
શ્રાવણ મહિને તેડવાના વ્યો વેલડું લઈને વી. શ્રાવણ મહિને તેડવાના વ્યો વેલડું લઈને વી. આ મૈયાર ઘેલી દીકરી પાડે નેણ લેવું નાની. આ મૈયાર ઘેલી દીકરી પાડે નેણ લેવું પહેલી વાર હતું. આ મૈયાર ઘેલી દીકરી પાડે. શુદ્ધ ધ. બીજી વાર હતું. આ મૈયાર ઘેલી દીકરી પાડે નેણ લેવું નાની. આ કયો ઠેકો હતો? શું કહેવાય? તમે કોઈ રિધમિસ્ટને કહો કે આ વગાડો, શું કહો તમે? ના, મણિયારો ઠેકો નથી ભાઈ. આ ઠેકાને તમારે એક્સપ્લેન કરવું હોય તો કઈ કહો. ક્યાં તો બોલથી કહેવું પડે. આ પ્રદીપભાઈ તો હિંચ કરી પણ કેવી? ધીમી હિંચ. હે? ધીમી હિંચ, વિલંબિત હિંચ. હા, ધીંગ તા, 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 તા. આ બધું આપણે પાછળ ઠેકાને બધામાં લેવાના છે, એટલે આ જસ્ટ પૂર્વ ભૂમિકા બાંધી લઈએ. વિલંબિત લયોમાં ગાવું એ મહાવરો માગી લે છે. હા, વિલંબિત લયમાં ગાવું તમારે પ્રેક્ટિસ કરવી પડે. હે રે હે કાનુડો કાનુડો કામ ગારો રે સાહેલિયા તો કાનુડો કામ સાહેલિયા તો કાનુડો કામ રંગે કાનુડો તો આ એક જ સ્વર તો ફોકણીયા મજા છે. તો આપણે ત્યાં શ્રમ ગીતો, ટિપ્પણી નૃત્ય જે ધાબા ભરાય ત્યારે જે મેં કહ્યું ને પહેલા તો લોક જીવનમાંથી સંગીત આવ્યું. ટિપ્પણી અઘરું કામ. ટિપ્પણી એટલે ખબર છે ને? ટિપ્પણી ક્યારે કરાય? માટીને સમથળ કરવાની હોય બરાબર. સ્ત્રીઓ બધાની ભેગી થાય. આ કેટલું કપરું કામ છે. માટીને ટીપવી, સમથળ કરવી. ધાબુ ભરાય ને, ધાબુ ભરાય ત્યારે તો એમના હાથમાં પેલી ટિપ્પણી હોય. ખ્યાલ છે તમને?
એનો આકાર પહેલા તો રસ્તા જેવી રીતે બનતા રસ્તા એવી રીતે હતા, બનતા રોલર હતા ને. જેવું નીચે- કશું હતું જ નહીં. એટલે પુરુષો હોય એ પથરા નાખે અને બહેનો ટીપણીથી એ પથરાને ટીપે. એમાં નીચે અને- એક પાટી હોય આવું. એમાં નીચે પાટિયું ના હોય, લોખંડ હોય હા, લોખંડનું આખું. અને એનાથી ટીપે. અને અને એ કેન્ડલ- બહુ જ મહેનતનું કામ. એટલે સાથે સાથે જો સંગીત હોય તો થાક ઓછો લાગે. રિધમ માટે અને કાળી અંતરો ગાય સાંભળજો. લીલમ પીળું પટોળું ને લીલમ પીળી ચોળી, લીલમ પીળું પટોળું ને લીલમ પીળી ચોળી, ટીપણી ટીપવા ભેળી થઈ છે છોરીઓની ટોળી, ડાળી પડે ને ઢોલ બોલે છે, ડાળી પડે ને ઢોલ બોલે છે. લીલમ પીળું પટોળું ને લીલમ પીળી ચોળી, ટીપણી ટીપવા ભેળી થઈ છે છોરીઓની ટોળી, ડાળી પડે ને ઢોલ બોલે છે, ડાળી પડે ને ઢોલ બોલે છે. એ ઢોલ બોલે છે ને કાયા ડોલે છે, ડાળી પડે ને ઢોલ બોલે છે, લાડી પડે ને ઢોલ બોલે છે. તો આ શ્રમ ગીત. આવી રીતે પરણીને આવેલી સ્ત્રીઓને સાસરામાં ત્રાસ થતો હોય પહેલાં તો. હા, અને બધી જ્યારે ભેગી થાય ત્યારે પોતાનું દુઃખ કઈ રીતે ઠાલવે? દુઃખ તો દૂર કરવું પડે, કામ બી કરવું પડે. ઘરે જાય તો સાસુનું તાપ. તો આ બી જીવનશૈલીમાં વણાઈ ગયું. તમે જોશો આ આરતી ગીત ગાય, બધા ભેગા થાય અને કામ કરે ખેતરમાં, એક મિનિટ. કાંકરા કાઢે ચોખામાંથી, ઘઉંમાંથી, સુપડાથી, રાઈટ? સુપડું હાથમાં હોય ને આમ ઝટકે અને કાંકરા દૂર કરે, તો એ બી ગાતા ગાતા કરે. સુપડું સવા લાખનું ઝાટકો રે ઝાટકો, સુપડું સવા લાખનું ઝાટકો રે ઝાટકો, જેટલા દાણા એટલા પાણા, પાણા એટલા સાસરિયાના, દાણા એટલા મૈયરિયાના, ઝાટકો રે ઝાટકો, સુપડું સવા લાખનું ઝાટકો રે ઝાટકો, જેટલા દાણા એટલા પાણા, પાણા એટલા સાસરિયાના, દાણા એટલા મૈયરિયાના, ઝટકો રે ઝટકો, સુપડું સવા લાખનું ઝટકો રે ઝટકો. તો સમાજ જીવનમાં કૂવાને કાંઠળે પાણી ભરવા જાય ત્યારે ગીતો, ગરબા, શ્રમ ગીતો, મરશિયા, બાળ ગીતો, તો આ બધામાંથી ધીમે ધીમે સુગમ સંગીત, કાવ્ય સંગીતનું એક સ્ટ્રક્ચર ઘડાતું ગયું અને બનતું ગયું. પછી આપણે નાટ્ય ગીતો, નાટકમાં સંગીત હતું, નાટકમાં. અને એ જે વેશ ભજવે, ઘણીવાર તો પુરુષ હોય અને સ્ત્રી વેશ ભજવે. અને માસ્ટર અશરફ ખાન કરીને એ નાટક કલાકાર હતા. એની અત્યારે એ પીરની કક્ષાએ પૂજાય છે. અત્યારે અમદાવાદમાં સરખેજ પાસે એમની જે દરગાહ છે ત્યાં લોકો માથું નમાવા જાય. અને એ ગાય એટલે 5-5, 7-7, 10-10 વંશમોળ થાય. એવી નાટકમાંથી પણ એ બધા ગીતો આવ્યા. હૃદયના શુદ્ધ પ્રેમીને નિગમના જ્ઞાન ઓછા છે. તો આ બધામાંથી સુગમ સંગીત તરફનો એક. પછી આપણી પ્રાર્થના અસત્યો માહેથી. ધારો કે
प्रभो अंतर्यामी जीवन जीवना दीन शरणा पिता माता बंधु अनुपम सखा हित करना प्रभा कीर्ति कांति धन विभव सर्व स्वजनना नमू छू वंदू छू विमल मुख स्वामी जगतना। तो आ बधी आ प्रार्थनाओ एमांथी संगीत आव्युं अने हवे ज्यारे आपणे सुगम संगीत काव्य संगीत पर आवी गया छे त्यारे जे फिल्म संगीत छे एनो पण बहु महत्वनो भाग छे सुगम संगीत ने समजवामां। साचा अर्थमां जे सुगम सरल समझाय एवी रीते कविता लखाई होय स्वरकारे એને સ્વરબદ્ધ કરી હોય લોકોએ માણી હોય પછી શ્યામલે કહ્યું એમ માણસ હંમેશા વર્ગીકરણ કરે એના માપદંડ હોય કે આ તો ચીપ છે આ અતિ આમ લોકોને લોકભોગ્ય એટલે સભારંજની માટેનું છે કાવ્ય તત્વ નથી આવા બધી વાતો થાય પણ એ માત્ર મૂલવીએ ત્યારે ઠીક છે પણ જ્યારે આપણે પરફોર્મન્સ જ્યારે એનું પેનિટ્રેશન વિચારીએ ને ત્યારે મને થાય કે એ અલ્ટિમેટ સુગમ સંગીત છે. આપણે અવિનાશભાઈના ગુજરાતી ગીતોની વાત કરીએ તો જે પહેલાંના જે ગીતો જે ફિલ્મમાં આવ્યા રાખના રમકડા તાળીઓના તાલે આજ મારી ભાભીએ મેણું માર્યું કે છાનું રે છપનું કે આ બધા ગીતો મૂળ ગુજરાતી મૂવીમાં આવ્યા હતા. હંસલા હાલોને હવે મોતીડા નહીં રે વળે કે પગલું પગલામાં અટવાણું દિલીપ કાકાનું કે મુને અંધારા બોલાવે એમાં તો થોડુંક કવિતા પણ છે પણ આ તો જે રાસ ગરબા નીનુ મઝુમદારે ગોપીનાથ ફિલ્મમાં એક ગીત કમ્પોઝ કર્યું અને ગાયું. એમની સાથે એક ફિમેલ કલાકાર પણ હતા મને અત્યારે નામ યાદ નથી આવતું પણ જે ફિલ્મમાં રાજ કપૂર એક બાળ કલાકારનો રોલ કરતા હતા. ધેટ ઇન સત્યમ છે જે રાજ કપૂર જે બાળકનો રોલ કરતા હતા એ ફિલ્મમાં નીનુ મઝુમદારે જે ગીત ગાયું आई गोरी राधिका કરીને જે વર્ષો બાદ રાજ કપૂરે સત્યમ શિવમ સુંદરમમાં યશોમતી મૈયા સે તરીકે સેમ ટ્યુન સેમ લીધું. તો આ મૂવીના સોંગ પણ બહુ અગત્યનો ભાગ ભજવે છે સુગમ સંગીતને એ જર્નીને સમજવામાં. પણ આ બધામાં આપણે એક નિષ્કર્ષ પર આવવું પડે કે દરેક વસ્તુમાં મહેનતનો કોઈ પર્યાય નથી, કોઈ જ પર્યાય નથી એનો. એક ઇન્સિડન્ટ મેં સાંભળેલો છે અને બહુ ઓથેન્ટિક માણસ પાસેથી સાંભળેલો છે એટલે ઉપજાવી કાઢેલી વાત નથી જ. પણ પૂનામાં એક ફેસ્ટિવલ હતો અને એમાં ચીફ ગેસ્ટ તરીકે આશા ભોસલેજી હતા અને ત્યાં બીજા પૂના તો આપણે બધા જ જાણીએ છીએ કે શાસ્ત્રીય સંગીતનું એક કાશી કહેવાય. તો ત્યાં ખૂબ બધા કલાકારો અને એમાં સ્ત્રી કલાકારો શાસ્ત્રીય ગાયનના ઘણા બધા ત્યાં હાજર હતા, સિનિયર કલાકારો. અને આશાજીએ દીપ પ્રાગટ્ય કર્યું અને કોઈક બેને એવી કંઈક પાછળથી કોમેન્ટ કરી कि हमारा गाना तो 5 मिनट का नहीं होता है.
કારણ કે આશાજી તો ફિલ્મ મ્યુઝિક ગાય. અને એટલે કોઈક સિનિયર કલાકાર બેને એવી कमेंट करी कि हमारा गाना तो 5 मिनट का नहीं होता है. એ વસ્તુ આશાજી સાંભળી ગયા અને જ્યારે એમને રજૂઆત કરવાની કહી ને ત્યારે એમણે બેસી અને 1.5 કલાક સુધી બિલાસખાની તોડી ગાયો. બિલાસખાની તોડી ગાયો અને પછી આમ એમના સાથળ પર હાથ પછાડતા કહ્યું કે હમ યે ભી ગા સકતે હૈ. અને એ ગાયા પછી એમણે પેલું જૂઠે નૈના બોલે સાચી બતિયા એ 5 મિનિટમાં પણ ગાયું. અને પછી ઓડિયન્સને કહ્યું કે મેં જે પહેલાં ગાયું અને મેં હમણાં ગાયું એમાંથી તમને શું યાદ રહી ગયું? बस हमारा 5 मिनट का गाना ऐसा होता है. એટલે આપણી તૈયારી એટલી હોવી જોઈએ કે જે કંઈ આપણે રજૂઆત કરીએ એમાં આપણે આપણું સર્વસ્વ આપી દેવાનું છે. એ જ રીતે સ્ટેજ ઉપર ચડીએ ને તો આપણે એને સાચો ન્યાય આપી જ શકીએ. હવે સુગમ સંગીત એમાં આપણે શું શું ગાઈએ છીએ? મને જવાબની અપેક્ષા છે. હાથ ઊંચો કરો. સુગમ સંગીત એટલે તમે શું શું એમાં ગાઓ? હા ભાઈ બોલો તમે. મને નામ નહીં આવે. તમે હાથ ઊંચો કરીને બોલવા જ માંડવાનું. બેસીને બોલશો તો ચાલશે. હે? એક જ ગઝલ. બરાબર? ગઝલ નહીં, એક તમે બીજા અલગ અલગ. તમે ગઝલ. વેરી ગુડ. કોઈ ગઝલ બોલો ને, યાદ છે? વેરી ગુડ, વેરી ગુડ. પછી બીજું ગઝલ, પછી બીજા ભાઈ હર્ષદભાઈ કાવ્ય. દાખલા તરીકે કાવ્ય એટલે કયું કાવ્ય? કોઈ કવિતા? કાવ્ય છે ને એકદમ બોળો કાવ્ય બ્રોડ એની જ વાત કરીએ છીએ. ગઝલ છે ને એ પોતે કાવ્યનો એક પ્રકાર છે. કાવ્યના ઘણા પ્રકાર હોય છે. તમે કોઈ એક પ્રકાર કહો. તમે બહેનોમાંથી કોઈ એક પ્રકાર કહેશો? તમે શું શું ગાઓ? હમણાં આપણે બધું ગાયું ને, ઘણું બધું. આ શું ગાયું હમણાં? આ એક આ છે ને, અને શું કહેવાય? ગરબો. તો ગરબો કહેવાય કે નહીં? બરાબર, ઓકે. પછી બરાબર, પ્રભાતિયું, ગરબો, પછી ગઝલ, પછી બીજું શું ગવાય? બીજું પ્રાર્થના, બાળગીત, લગ્ન ગીત. વેરી ગુડ. હા, હાલરડા. વેરી ગુડ. મરસિયા. વેરી ગુડ. બીજું શું હોય કે જે ના ગવાય? છપ્પા, અખાણ, છપ્પા, કાવ્ય પ્રકાર. હા, ભજન. ભક્તિ ગીતો. વેરી ગુડ. સોનેટ ગવાય? સોનેટ છે એવું ખબર છે? સોનેટ શું છે? 14. હા, સોનેટ. કાવ્ય પ્રકાર સોનેટ. બહુ જ ડિફિકલ્ટ છે પણ શ્યામલ પછી તમને સંભળાવશે. વાર તમે ગાઈ શકો અમુક કયું. શું હું તમને એક વાત કહું. ચલો એક બીજી રીતે પૂછું આ પ્રશ્ન સૌમિલનો કે શું શું કોમ્પોઝ થાય? કઈ વસ્તુઓ કોમ્પોઝ થઈ શકે? આ તમારા જવાબો આના જ રહેશે, બરાબર ને? પણ હું મારે તમને જુદું કહેવું છે. છાપવું પણ કોમ્પોઝ થઈ શકે. ન્યૂઝપેપરનો ફકરો પણ કોમ્પોઝ થઈ શકે. એ ક્રિએટિવિટીનો એક પ્રકાર છે. એટલે એવા તમારે બાંધી નહીં દેવાના વિચારોને કે આ કોમ્પોઝ થઈ શકે ને આ કોમ્પોઝ ના થઈ શકે. ફિલ્મી સંગીત આપણને ડાયલોગ કોમ્પોઝ કરી શકાય એવું સમજાયું. હા, ડાયલોગ કોમ્પોઝ થઈ શકે. બોલચાલની ભાષા. અચ્છા, એવા યાદ કરો ગીતો.
આપણે થોડા ફિલ્મ બાજુ જોઈએ, કારણ કે ફિલ્મી એ સુગમ સંગીત જ છે, સરળ સંગીત, કારણ કે એમાં પણ શબ્દો છે, એમાં પણ કોમ્પોઝિશન છે, એમાં સિચ્યુએશન એક ફિલ્મ એમાં સિચ્યુએશન ભાવના છે, રસ છે બધું. એક ફિલ્મ સિચ્યુએશન માટે લક્ષ્મીકાંતજી, પ્યારેલાલજી, આનંદ બક્ષીજી બધા બેઠા હતા અને કોઈક એક લિરિક, કોઈ એક વસ્તુ જોઈતી હતી સિચ્યુએશનને અનુરૂપ, અને બહુ મથ્યા 1.5-2 કલાક થઈ ગયા અને કંઈ બક્ષી સાહેબને કંઈ સૂઝ્યું નહીં. એટલે એક થોડા કાગળમાં લખી પણ લક્ષ્મી પ્યારે અપ્રૂવ ના કર્યું ને આમ કંઈ જામ્યું નહીં ટૂંકમાં. એટલે કાગળ અને પેન પછાડી અને બક્ષી સાહેબ ઊભા થયા, અચ્છા તો હમ ચલતે હૈ. એટલે પ્યારેજી કહું બેઠ જાઓ, ફિર કબ મિલોગે. અને પછી વાત એમાંથી શરૂ થઈ. હવે તમે વિચાર કરો કે આ એક સામાન્ય ડાયલોગ હતો, એક ઉત્તમ ગીત બન્યું. અચ્છા તો હમ ચલતે હૈ ફિર કબ મિલોગે. અચ્છા. હવે એમાં સંગીત છે, કોઈ છંદ વગરનું, મીટર વગરનું ગીત પણ કોમ્પોઝ થઈ શકે, અદ્ભુત એવા એ યાદ કરો ફિલ્મના કોઈ ગીત યાદ આવે? કોઈ છંદ ના હોય, પૂરું ના થતું હોય, કંઈક અધ્યાર હોય. તમે આમ વિચાર કરો, હું ધારો કે ભૂપેન્દ્રજીએ ગાયું છે બહુ સરસ. હું ધારો કે એવું કહું કે એક ગઝલ વાંચું છું તો થાય સરખામણી, તો એનો એક મીટરમાં એને હું વાંચું, કોઈ ગીત વાંચું, રે આજ આષાઢ આવ્યો તો એક પઠન, પણ હવે એક સાવ એક કોઈ એનું બંધારણ બંધારણ જ ના હોય. આપણે છંદ કહેતા હતા પણ એવું કંઈ જરૂરી નથી. મેં કહું ને છાપાનો ફકરો બી કોમ્પોઝ થાય. એક હી ખ્વાબ કઈ બાર દેખા હૈ મેને. તમે સાંભળ્યું છે આ કિનારા ફિલ્મમાં? સાંભળજો, લખી લો કિનારા. આ લખી લો, આ દરેક જણે સાંભળવાનું. જાનતી હો ટીકુ કી બચ્ચી ને હેમા માલિની વચ્ચે હશે. ભૂપીદાએ પોતે ગિટાર વગાડી છે. અદ્ભુત સ્વરાંકન અને અદ્ભુત ગીત છે. હા બોલો ભાઈ. હા તમ પેપર જોયું. હા હા બીજું એવું એક હા સાંભળજો તમે. तूने सारी में उरस ली है मेरी चाबियां घर की एक ही ख्वाब कई बार देखा है मैंने. આ તમે સાંભળજો. એક રિધમ પણ છે એમાં. ભૂપીદાએ અદ્ભુત ગિટાર વગાડી છે, 12 સ્ટ્રિંગ, અને પોતે ગાય છે. એટલે આખું એક આપણું જે વિઝન છે ને સંગીત પ્રત્યેનું, આપણો ખ્યાલ છે એકદમ ઓપન કરવાની બહોળો કરી કાઢો. આમ ના થાય એવું નહીં. અચ્છા, મેરા કુછ સામાન તુમારે પાસ પડા હે, સાંભળ્યું છે? ઇજાજત એવું એ કે એમાં તમને કોઈ છંદ કે કોઈ એક નહીં મળે, પણ એટલી અદ્ભુત રચના થઈ છે. પછી એક બહુ જ જાણીતું ફરીથી એલપી. આમાં તો કોઈ પંક્તિ જ નથી. वो है जरा खफा खफा તમે બોલો. વો तो હૈ नैन यूं चुराए हैं, बस पति गयो. वो है जरा खफा खफा તો तो કોઈ नैन यूं चुराए हैं. કોઈ બી લખના હા, તો પૂરું એ લોકોને બીજી કઈ પંક્તિ તો પછી કઈ આગળ હોય ને ભાઈ, પણ નથી. પણ કોમ્પોઝિશન એટલું બધું મીઠું છે. खफा खफा तो नैन यूं चुराए हैं के हो હવે તો આ હો આ છે, freedom છે, આ freedom આ છે. જે હો છે એ આ ગીતને કમ્પ્લીટ કરે છે. શબ્દ નથી તો પણ એવી રીતે મ્યુઝિકનો પીસ
એ ગીતને કમ્પ્લીટ કરે. કઈ રીતે? સ્કેલ रूप तेरा मस्ताना, प्यार मेरा दीवाना, भूल कोई हमसे ना हो जाए. તો આજે પીસ આ છે. પીસ ના આવે ને ત્યાં સુધી પૂરું જ ના થાય. ધારો કે આ જેણે લખ્યું એ કે હું એક કવિતા કહું છું, રૂપ તેરા મસ્તાના, એટલે હવે મારે તમને એક બહુ ઇન્ટરેસ્ટિંગ વાત પ્યાર કહું. તેરા प्यार मेरा दीवाना, પ્યાર મેરા દીવાના, भूल कोई ભૂલ हमसे ना हो जाए. એટલે વાત છે ને મૂળ કોઈ પણ આર્ટમાં આપણે સંગીતની વાત કરીએ, કોઈ સાહિત્યની વાત કરે તો આર્ટમાં ક્રિએટિવિટીની બહુ વેલ્યુ છે. ક્રિએટિવિટી. અચ્છા, ક્રિએટિવ એક્ટિવિટી કોને કહેવાય? કોઈ તમે નામ આપો ને. કોઈ એમ કે અમારી સ્કૂલમાં બહુ બધી ક્રિએટિવ એક્ટિવિટી છે. તમે જ્યારે એડમિશન લેવા જાઓ એટલે એકાદ બેન સાડી પહેરીને આવે અને પછી તમને આવું કે અમારી સ્કૂલમાં તો આટલી બધી ક્રિએટિવ એક્ટિવિટી છે. એ પેલા પેરેન્ટ પૂછે કઈ કઈ એક્ટિવિટી છે ક્રિએટિવિટી, એટલે કઈ કઈ હોય? જવાબ આપે. શું આપે? બોલો બોલો. તમારી સ્કૂલ હોય તો કઈ કઈ ક્રિએટિવ એક્ટિવિટી હોય? તમે રાખો. અરે બોલો. ડાન્સ, મ્યુઝિક. વેરી ગુડ. ક્રિએટિવ એક્ટિવિટીમાં આવે ને બધી. પછી વાર્તા, સ્ટોરી રાઇટિંગ, રાઈટ? બરાબર આવે ને. હવે આ સમજવા જેવું છે. હવે હું તમને મારે જે કહેવું છે, ક્રિએટિવિટી છે ને કોઈ એક્ટિવિટીનું નામ નથી. જે કોઈ પણ એક્ટિવિટીમાં તમે તમારું જે ઉમેરો છો એ ક્રિએટિવિટી છે. આ સમજી લો. સંગીત ક્રિએટિવ પણ હોય, નોન ક્રિએટિવ પણ હોય. ખ્યાલ આવે છે? સંગીત એ ક્રિએટિવ એક્ટિવિટી નથી. સંગીતમાં હું, શ્યામલ મુંચી કે સૌમિલ મુંચી કે તમે તમારું શું લાવો છો એ ક્રિએટિવિટી છે. એટલે દરેક માણસ ક્રિએટિવ છે. તમે તો ભગવાને બધાને ક્રિએટિવ જ મોકલ્યા છે. આ માણસોની ખૂબી છે. માણસ કોઈ પોટેન્શિયલ લઈને જન્મે છે, એમને જન્મતો જ નથી. કશું હોય છે એનામાં યુનિક. તમે જુઓ દરેકમાં પ્રાણીઓ છે ને એ એકચ્યુઆલિટીમાં જન્મે કે બધા સિંહ, એક પીડિયાટ્રિક વોર્ડ હોય સિંહનો પીડિયાટ્રિક વોર્ડ હોય કે નવજાત શિશુ સિંહોનો, લાયન. તો બધા લાયન સૂતા હોય, તમે વોર્ડમાં જાઓ તો નવા જન્મેલા, તો દે આર એકચ્યુઅલ. તમે પ્રિડિક્ટ કરી શકો કે આ કોટ નંબર 1નો લાયન આમ જ વર્તન કરશે, 2નો બી એવું જ કરશે, 3નો બી એવું જ કરશે, આ રીતે જ શિકાર કરશે, આ બધું કરી શકાય. પણ તમે નવજાત શિશુના વોર્ડમાં જાઓ સાહેબ, તો એકચ્યુઆલિટીમાં આપણે નથી જન્મતા. તમે એમ નહીં કહી શકો કે આ 1 નંબરનો જે ગાંધીજી થશે, બીજાનો નંબર થશે કોઈ બીજો થશે, 3જા નંબરનો બિઝનેસમેન થશે. ના થઈ શકે, બધા એક સરખા નથી થવાના. તો હ્યુમન બિંગ આપણે પોટેન્શિયલ તરીકે, આપણે એકચ્યુઆલિટી તરીકે આપણે એકચ્યુઅલ નથી જન્મતા, આપણે એક શક્તિ તરીકે જન્મીએ છીએ. દરેકમાં જુદી જુદી પોટેન્શિયલ સાથે જન્મીએ છીએ. એટલા માટે દરેક માણસ ક્રિએટિવ હોય છે. દરેક માણસ પોતાનું આગવું પ્રદાન કરે. એટલા માટે આવી રચનાઓ આવે કે હો, કેમ કે મગનભાઈ છગનભાઈએ ના કર્યું, એણે કર્યું. નહીં તો એ પ્રમાણે કરવા જાય તો એ આખી કવિતાઓ જ લખે. તો એમાંથી બહાર આવવા માટે તમારે ક્રિએટિવ, એટલે 2 શબ્દો છે, એક આર્ટ અને બીજું ક્રાફ્ટ. એ મ્યુઝિકની કરામત છે. તમે એ પીસ યાદ કરવો જ પડે તમારે. હા, તારે કે આવારા હું એ બોલો નહીં ત્યાં સુધી ચાલે નહીં તમારે. આ કોમ્પોઝરનું વિઝન છે. આ ક્રિએટિવ ડાયરેક્ટર અને કમ્પોઝર બંને. ફિલ્મ છે ને બહુ એટલે ફિલ્મનો સ્ટડી, ફિલ્મને બાકાત રાખવાની, ફિલ્મને બહુ સમજવાની જરૂર છે ક્રિએટિવિટી માટે. એટલા ઓપન ફિલ્ડ છે. તમને એટલા માટે કહું કે આર્ટ અને ક્રાફ્ટ એ 2 વસ્તુ છે, રાઈટ? 2 શબ્દો છે ને, આર્ટ એન્ડ ક્રાફ્ટ, કલા અને કસબ, કારીગરી. તો આર્ટ અને ક્રાફ્ટમાં બહુ મોટો ફેર છે. કોઈ એક કલાકારે ગાયેલું પિક્ચરનું ગીત હું ગાઉં એના વોઇસ ઓફ તરીકે, રાઈટ, અને આબેહૂબ સુંદર ગાઉં, તો એ મારી ક્રાફ્ટ થઈ.
એ એની આર્ટ છે. તમે જેણે સમજ્યા? મૂળ તમે- ગાયું એની- તમે પેરિસના મ્યુઝિયમની બહાર જાઓ ને, પેરિસ, ત્યાં પેલી લિયોનાર્ડો વિન્સીનું મોનાલિસા મોનાલિસા. કરીને એક ચિત્ર છે, બહુ સુંદર મોનાલિસાનું. ચિત્ર. મોનાલિસા. તમે બહાર જાઓ ને એટલે ફૂટપાથ પર મોનાલિસાના ચિત્રો, રેપ્લિકા જુદા જુદા પેન્ટરે દોરેલા ફૂટપાથ પર વેચાતા હોય. અને તમે જુઓ ને તો તમને ખબર ના પડે કે પેલું અંદરનું મોનાલિસા સાચું છે કે આ મોનાલિસા સાચું. એટલું આબેહૂબ. પણ અંદરનું છે ને એ આર્ટ છે, હા, બહાર વેચાય છે, ક્રાફ્ટ છે. તમે તો સમજ્યા? કલાકારે આ સમજવાનું છે. એટલે તમે ક્રાફ્ટમેન બનવા માંગો છો કે તમે આર્ટિસ્ટ છો? હું ભૂપાલી રાગ શીખું અને કહું મને ભૂપાલી આવડે છે એટલે કહું ગાવ તો પગ ધ પગ રે સા રે ગ રે સા રે ગ પ દ સા રે સા દ પગ રે પગ દ પગ રે સા રે ગ પગ. ભૂપ રૂપ ગંભીર શાંતર. હું ગાઉં તો હું કલાકાર નથી, સમજો આ માનસિકતામાંથી બહાર આવો. હું કલાકાર નથી, હું માત્ર ને માત્ર ક્રાફ્ટમેન છું. એક માણસ છે જે ફર્નિચર ડિઝાઇન કરે છે, એ ખુરશીઓ જાત જાતની બનાવે, તો એ ડિઝાઇનર એ ક્રિએટિવ આર્ટ કહેવાય. એક સુથાર છે એ એની ડિઝાઇન પ્રમાણે ખીલીઓ ઠોકે, કાપકૂપ કરે અને ફર્નિચર તૈયાર કરે 100, તો એમાં આર્ટનું પ્રમાણ ઓછું છે, ક્રાફ્ટનું પ્રમાણ વધારે છે. એટલે યુ હેવ ટુ બી એઝ એન આર્ટિસ્ટ એ ક્રાફ્ટ્સમેન પ્લસ ક્રિએટિવ આર્ટિસ્ટ. અને એટલા માટે તમારું પોતાનું જ્યાં સુધી ના આવે ને તમે કોઈનું કરેલું કર્યા કરો તો તમે ક્રિએટિવ આર્ટિસ્ટ નથી. ગોટ ઇટ? અને જે ગાઓ, જે કમ્પોઝ કરો એ પહેલાં તમે એને પહેલાં સમજવાનો પ્રયત્ન કરો. કારણ કે જુઓ, આપણે તમને કંટાળો નથી આવતો ને આપણી વાતો હા, કરવા કે મારી વાતો કંટાળો નહીં આવે. એમની સંગીત હજી સંગીત આ પહેલાં તો એક મિનિટ અહીંયા અમારી સાથે આવ્યા છે મનીષી રાવલ તબલા પર. ચલો હું તમને એક ક્વિઝ એ મનીષી નામમાં તમને શું નવું લાગે છે? ચલો તમે હવે યુ થિંક ક્રિએટિવ વિચારો. આ મનીષી નામ છે એનું એમ હે એટલે શું થયું? ના લગાડાય? અલગ કેમ લાગે છે એમ? હા બરાબર, તમે રાઈટ પાથ પર જો. થિંક એન્ડ થિંક. આ મનીષ હોય છે એમ અને મનીષી છે. સામાન્ય રીતે હું તમને કહું, વિચારો, ના વિચાર આવે તો હું કહું પછી. સામાન્ય રીતે છોકરાઓના નામ હોય ને એ અકારાંતથી એન્ડ થતા હોય, બરાબર? સામાન્ય રીતે. હા બરાબર ને? શ્યામલ, સૌમિલ, તમારું નામ ઋષિકેશ, રાઈટ? બરાબર છે ને? અકારાંત. છોકરીઓના નામ છે ને મનીષી, સોરી હો તને કંઈ કહેવા નથી, એ આકારાંત અથવા ઈકારાંતથી પૂરા થતા હોય, બરાબર ને? એશા, આરતી, હે ને? હા, ભારતી. પણ આ એક એવો છોકરો બેઠો છે આપણી સાથે કે એનું નામ ઈકારાંતથી પૂરું થાય છે. એ વાવા નહીં, પણ એમાં પછી સ્પેસિફિક હજી આગળ લઈ જવું વાત કે પુરુષોમાં ઈકારાંત ક્યાં ક્યાં જોવા મળે, ક્યારે જોવા મળે? ખાસ સામાન્ય માણસમાં ના જોવા મળે. ઋષિ હોય મોટા, ઋષિઓના નામ તમે જોજો, બધા ઈકારાંતથી ઘણા પૂરા થતા. વિશ્વામિત્રી, સાંદીપની, વાલ્મીકી, અત્રી, દધીચી. એટલે આમાં સંત છે, તમે તાળી પાડો. એમને એમ નથી આ નામ, બરાબર ને? અચ્છા, હવે આપણે ક્રિએટિવિટીની વાત કરતા હતા ને, એટલે તમારે તમારું માઇન્ડ, તમે આમ અમને સાંભળો, ક્યાંક ભણવા જતા હો, કંઈ બી કરો તો મન કેવું રાખવાનું? એક પ્રશ્ન પૂછાયો સ્કૂલમાં, ખાલી જગ્યા દૂધ આપે છે, એટલે બધાએ 100 જણામાંથી 99 જણાએ ગાય દૂધ આપે છે લખ્યું, અને આમ લાલ લીટી આમ ખરું ને 1 માર્ક શિક્ષક આપી દીધો. એક છોકરાએ લખ્યું દૂધવાળો દૂધ આપે છે. મોટી ચોકડી, સાહેબ મોટી ચોકડી. ટીચરે બોલાયો, પેલા છેલ્લા 15 વર્ષથી આ પાઠ આવે છે, છેલ્લા 15 વર્ષથી આ ખાલી જગ્યા પૂછાય છે,
અત્યાર સુધી ગાય એસ્ટાબ્લિશ થઈ ચૂકેલો જવાબ છે, ગાઈડોમાં અપાયેલો છે ગાય, એને 1 માર્ક મળે છે. અને તને આ દૂધવાળો તો ક્યાંથી લઈ આવ્યો? ચેકડી કે તારે સ્પેશિયલ ક્લાસ ભરવા પડે, આ નહીં ચાલે. ખરેખર કોણ ક્રિએટિવ છે? સાચું છે છોકરો સાચો છે કે ગાય દૂધ આપતી નથી. એકચ્યુઅલી તો ગાય દૂધ આપે છે કે આપણે દૂધ ખેંચી લઈએ છીએ? ગાય આપણને દૂધ ક્યાં આપે છે? ગાય માણસ માટે દૂધ આપે ના. એટલે આ તો ખોટો આન્સર છે આમ જોઈએ તો આ ક્રિએટિવ માઇન્ડ છે. આ ક્રિએટિવ માઇન્ડ છે. દૂધવાળો દૂધ આપે છે કારણ કે દરરોજ જવો છે કે આ મારે ઘરે આવીને તો દૂધવાળો દૂધ આપી જાય છે. કદાચ ગાયને તો જોયું નથી. તો કોઈ બી વસ્તુમાં હા કે ના એવો જવાબ નથી હોતો. સાચું કે ખોટું એવું હોતું જ નથી. આ પણ હોઈ શકે, આ પણ હોઈ શકે, આ પણ સાચું છે, આ પણ બરાબર છે. આ અપ્રોચ એ દરેક કલાકાર માટે અપ્રોચ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. તમારે કયા એપ્રોચથી કામ કરવાનું છે. અને તમે આ પરફોર્મન્સ માટે કરો છો, તમે વિદ્યાર્થીઓને ભણાવવા માટે કરો છો, તમે તમારા પોતાના આનંદ માટે કરો છો, એ એંગલથી જ્યારે વિચારીને કામ કરશો ને એ તમને તમારા ગ્રોથમાં મદદરૂપ થશે. એને માટેનો અપ્રોચ જુદો થઈ જશે, મહેનત જુદી થઈ જશે. તો પહેલાં આ આખી વસ્તુ હવે આપણે આગળ પોસ્ટ લંચ આપણે સંગીતની જ બધી વાત માણીશું. રિયાઝ, સૂર, તાલ, સૂર, લય. હવે એમાં એન્ટર થઈશું જરા. આ તમને એક પ્રસ્તાવના આટલો વિશાળ દરિયો છે. એમાં ઓર્કેસ્ટ્રેશન આવે છે, એમાં એરેન્જમેન્ટ આવે છે, ગાયકી સાથે એકમ્પનીમેન્ટ આવે છે. અત્યારે તો એટાયર પણ આવે છે અને સ્ટાઇલ પણ આવે છે અને જેસ્ચર પણ આવે છે અને ઇન્સ્ટાગ્રામ પણ આવે છે. ટોટલ પાર્ટ ઓફ યોર પ્રોફેશન છે. બરાબર નથી કહેતો હું, બરાબર છે. દરેક સોશિયલ મીડિયા આવે છે અત્યારે. તો આ બધા અપ્રોચ સાથે તમારે કઈ રીતે ગ્રો થવું અથવા એમાંથી શું તમારે માટે કામનું છે, શું તમે એમાંથી મેળવવા માંગો છો, એ બધું આપણે દ્રષ્ટાંત સાથે હવેની પછીની સેશનોમાં કરીશું. આટલી સેશન કરી, આપણી પાસે હજી 15 મિનિટનો સમય છે. કંઈ ક્વેશ્ચન હોય તો આ સંદર્ભમાં પૂછી શકો છો. કંઈ તમે અમારી સાથે આપણે જે વિષયો એગ્રી ના થતા હો કે ના આવું નથી તો ચોક્કસ પૂછી શકો છો. પ્રશ્નો ના થાય ને એનો બે મિનિંગ છે. ક્યાં તો અમે બોલ્યા બધું સાચું છે અથવા તમે સાંભળ્યું નથી. નહીં તો પ્રશ્ન થાય. બોલો, નામ કહેશો તમારું? બેસો બેસીને કહો. હા, ના પહેલાં હા તમારી બહુ આપણે વિગતવાર વાત કરવાના જ છીએ પણ થોડુંક તમને જાણ કરી દઈએ. એટલે આનો સાચો આપણે એને ડિટેલમાં પછી વાત કરીશું જવાબની. પણ હું તમને કહું આને માટે શું જરૂરી છે. કોઈ પણ કલાકાર જે શબ્દ રચનાઓને ગાતો હોય ને, પહેલાં તો એને સંગીત પહેલાં એના સાહિત્યની ખબર હોવી જોઈએ. એટલે તમે શબ્દો ગાતા હો તો તમને સાહિત્યમાં કાવ્યના પ્રકારો કયા કયા છે, ગઝલ કોને કહેવાય, ગઝલનું સ્વરૂપ ને સ્વભાવ શું હોવો જોઈએ, ગઝલ કોને ના કહેવાય, ગીત કોને કહેવાય ને ગઝલ કોને કહેવાય, ગીત ને ગઝલ વચ્ચે ફેર શું છે. તમે શામલને સોમિલ કહો, સોમિલને શામલ કહો, ના ચાલે. હે ને, તમને ખબર પડી જાય કે આ તાલ અમારી તાલ છે, જબરજસ્ત મોટી તાલ છે મારે. અને આજે સોમિલે ચશ્મા પહેર્યા છે, બાકી સોમિલ ચશ્મા નથી પહેરતો. એટલે અમે આ બે ફેર રાખ્યા છે એટલે ખબર પડે કે આ શામલ છે ને આ સોમિલ છે. તમે સમજ્યા ને? એટલે બાકી તાલ નથી મને, મેં રાખી છે. એટલે ખબર પડે કે આ ભાઈ છે, આ શામલ ભાઈ, સોમિલ કહીને મને કોઈ બોલે. એવી રીતે ગીત કોને કહેવાય, ગઝલ કોને કહેવાય, સોનેટ કોને કહેવાય, ત્રિપદી કોને કહેવાય, મુક્તક કોને કહેવાય, નઝમ કોને કહેવાય, યુ નો, આ બધું આપણે દ્રષ્ટાંત સાથે સંગીતની બહાર જઈને તમારે આમાં રસ લેવો. અને કોણે લખ્યું છે એ કવિતા કે ગઝલ, તો કોણ છે એના રચયિતા, એના સ્વરકાર કોણ છે,
તમે એકવાર આ જાણી લો ને એટલે એક સ્વરકાર તરીકે ગાયક તરીકે તમે એને ન્યાય આપી શકો, પણ તમે આના વિશે અજ્ઞાન હો તો તમે એને ન્યાય ના આપી શકો. તમે ગીતને ગઝલ કહી દો અને જો કોઈ જાણકાર બેઠું હોય એને તરત ખબર પડે કે આ કલાકાર ખરા છે, આ ગીતને ગઝલ કહે છે. પાર્થભાઈ, આપણે એનો બહુ જ સરસ રીતે આજે બપોરે તો કાલે બહુ ડિટેલમાં બહુ ડિટેલમાં બહુ મજા આવશે અને વિગતવાર વાત. પણ તમારો પ્રશ્ન બહુ જ સાચો છે, સારો છે. ઘણા સિનિયર કલાકારોને પણ આ ખબર નથી હોતી અને એ લોકો એવું એનાઉન્સ બી કરે છે, હું એક ગઝલ ગાઉં છું તારી હથેળીને. એ ખરેખર એ નથી ગઝલ. હા ને, આપણે વિગતવાર વાત કરીએ. બોલો ભાઈ. હા, નામ શું તમારું? શું છે? વિનોદભાઈ. છંદ છે ને તમારે ઓનલાઈન તમે જાઓ ને આજે તો અમુક સાઇટ છે જેના પર માત્રામેળ અને અક્ષરમેળ છંદોની બહુ સરસ. રક્ષાબેન દવે કરીને છે, એમને રક્ષાબેન દવે કરીને આપણા ગુજરાતી સાહિત્યના બહુ મોટા ભાવનગરના છે. ઓ, એ તમે છે ને એનો સ્ટડી કરો. એમનો એમને જે યુટ્યુબ ચેનલ છે ને એનો ખરેખર અભ્યાસ કરવા જેવો છે, સંગીત માટે પણ. આમ એટલે આપણે ભાષામાં કેટલી બધી, હું તમને મારો જ દાખલો કહું. આજે વિનોદભાઈ આપણા ચીફ ગેસ્ટ હતા ને, એમણે એક અમે વિશ્વકોશમાં ગુજરાતી વિશ્વકોશનું એક ભવન બન્યું ત્યાં અમદાવાદમાં, અને એમાં એનું ઓડિટોરિયમ હતું ને, એમાં એક કાર્યક્રમ હતો અને ત્યાં વિનોદભાઈ અને રમેશ પારેખની કવિતાઓ હતી. બંને કવિ મિત્રો ત્યાં આવેલા હતા અને એમને પઠન કરવાનું કહ્યું. એમની પાસે એમનું કોઈ પુસ્તક હતું નહીં હાથવગું, એટલે એમણે એમ કહ્યું કે આરતીબેન તમારી ડાયરીમાં છે ને તો મને જરાક આપો ને. એટલે એમણે વાંચવા માટે લીધું અને આમ એક ગાયક તરીકે રસવઈ, દીર્ઘઈ કે અનુસ્વાર કે એની કંઈ આપણે બહુ ઝાઝી પિષ્ટી પેષણ કરતા નથી હોતા, બરોબર. સામાન્ય રીતે આ જગ્યાએ રસવઈ આવવી જોઈએ કે આ જગ્યાએ રસવવું આવવું જોઈએ કે આ જગ્યાએ અનુસ્વાર આવવો જોઈએ. હવેની પેઢી તો અંગ્રેજીમાં લખે છે ગીતો, પણ વિનોદભાઈએ જાહેરમાં પહેલું વાક્ય જ એવું કહ્યું કે આરતીબેન મારી તમારી પાસે આવી અપેક્ષા નહોતી કે તમે અહીંયા આ જગ્યાએ રસવઈને બદલે દીર્ઘઈ કે રસવઉને બદલે દીર્ઘઉ કંઈક કર્યું હતું મેં, અને મને જાહેરમાં આખું ઓડિયન્સ બેઠેલું હતું અને જાહેરમાં એમણે એવું કહ્યું કે આરતીબેન તમારી પાસે મારી આવી અપેક્ષા નહોતી. અને તમે નહીં માનો, એ દિવસથી મેં નક્કી કર્યું અને આ 5000 જે અમારી પાસે ગીતો, ગઝલો, ગરબા વગેરે 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 જે કંઈ છે એ મેં બધા જ ફરીથી લખ્યા. કારણ કે કોઈએ મને એક ભૂલ મારી બતાવી કે ના, અને જો આપણે જાગ્રત થઈએ તો આપણે એટલું કરવું જ રહ્યું, કલાકાર તરીકે કરવું જ રહ્યું. નહીં તો શું થાય, હું તમને કહું, એક યુવાન દરિયાના મોજા, કોણે સાંભળ્યું છે ગીત દરિયાના મોજા કહ્યું? હે, તુષારભાઈએ લખ્યું છે, મેં ગાયું છે, અમે લોકો ગાઈએ પણ છે. એક યંગ છોકરો આવ્યો હતો, એને ઇંગ્લિશમાં એને આવી રીતે લખ્યું છે ડાયરીમાં, કઈ અંગ્રેજી લિપિમાં, દરિયા DARIYNAMOJ RATINE PUCCHE. પણ પછી તકલીફ ક્યાં થાય? મનગમતો મોગરો મળશે વટાવજો વાંઢાની વાડ જેમ જેમ. વાંઢા નહીં પણ વાંઢા. હવે VNDH લખ્યું હતું, હવે વાંધાને બદલે વાંઢાની વાલ બોલતો. તમે જુઓ, આ અજ્ઞાનતાને લીધે થાય. એટલે પહેલાં તો સાહિત્યિક સભાનતા તમારામાં, ભાષાની સભાનતા બહુ મોટી છે, ડિસેક્શન કરી ગીત પછી આવે છે. એક કલાકાર તરીકે તમે કોઈની રચનાની જવાબદારી લો છો. સમજો, આ હું મોટા શબ્દો કહું છું, તમે કોઈની સર્જકતાની જવાબદારી લો છો ગાયક તરીકે.
એ નાની વાત નથી. કોઈએ સર્જન કર્યું છે, કોઈ કવિએ, કોઈ ગઝલકારે, એ એમને એમને અમથું નથી કર્યું ખાલી મજાકમાં ચલો, ના, એણે બહુ સિન્સિયરલી કર્યું. કોમ્પોઝરે એને સિન્સિયરલી અમુક સૂરો આપીને કોમ્પોઝ કર્યું છે. એટલે આ બેમાં છૂટછાટ લેવાની તમારો કોઈ અધિકાર જ નથી. આ એક ગુનો છે, એક મોટો ગુનો છે. એટલે એ સજાગતા, એ સભાનતા કલાકારની પહેલી છે કે પ્રોપર શબ્દો ગાય અને પ્રોપર કોમ્પોઝિશન ગાય. મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. એટલે ગાયક તમારામાંથી અહીંયા સ્વર રચના કોણ કોણ કરે છે? કમ્પોઝિશન કે બધા સિંગર જ છો મોસ્ટલી? સ્વરકાર ખરું કોઈ સ્વરાંકન કરે, સ્વર નિયોજન કરો છો? વેરી ગુડ, લવલી. ઋષિકેશભાઈ કરે છે. નહીં એને કહેવાય. અને તમારું ના તમે પણ કરો છો સ્વર? ક્રિએટિવિટી દરેકની પોતાની હોય કે ગાવાનું? અરે વાહ, વેરી ગુડ, વેરી ગુડ, વેરી ગુડ. ના તો ટ્રાય જ કરવાનું, એ જ કરવાનું, એ જ તો કરવાનું. વેરી ગુડ. ના તો એટલે ઘણા બધા અહીંયા સિંગર છો, તો પહેલાં તો તમે ગીત જ્યારે ગાવાનું આવે ત્યારે એ ગીતની સાથે દોસ્તી કરો. એ ગીત વિશે એ કોણે લખ્યું છે, એનું ફોર્મ શું છે, એ કોણે કમ્પોઝ કર્યું છે. હું તો એટલું નથી કહેતો, ધારો કે 3-4 સ્વરકારે કર્યું હોય તો તમને 4 સ્વરાંકનો ગાતા આવડવા જોઈએ. એટલી તૈયારી, કારણ કે દરેક સ્વરકારની એક અલગ સ્ટાઇલ હોય છે, તો એ તમને આવડવું જોઈએ. તો એવી રીતે તમે પછી એમાં તમે કરેક્ટ શબ્દો, ઉપજ, મોડ્યુલેશન, હળવે હળવે તો બરાબર હતું, પણ એમાં શ્વાસની જગ્યાઓ, બ્રીધિંગ સ્પેસ, ત્યાં તમારે ક્યાં શ્વાસ લેવાનો, ક્યાં શબ્દો ક્યાં, ધારો કે પેલું છે એહસાન તેરા હો ગા મુજ, તો હો ગા મુજ પર નહીં, હોગા મુજ પર. રફી સાહેબે ગાયું છે, કદાચ એ વખતે મ્યુઝિક ડાયરેક્ટરને ખબર નહીં હોય અથવા ખ્યાલદાર કર્યું, ચાંદ સી મહેબૂબા હો, તો બા હો મહેબૂબા, મહેબૂબા હો મેરી નહીં, મહેબૂબા મેરી. હા, તો ક્યાં આ જગજીતજી જોડે બહુ એકવાર ચર્ચા થઈ હતી કે આ એ પોતાને એમને પણ ખબર હતી કે એમણે ક્યાં ક્યાં આવું ભૂલ કરી છે. તો એવું આપણાથી પણ થઈ જાય, પણ એને વિશે સભાન હોવું, ખ્યાલ હો. અમારું ગીત જગજીતજીએ ગાયું છે હસ્તાક્ષરમાં, જે ટાઇટલ, એવા હસ્તાક્ષર આપતો હોય, સાંભળ્યું હોય તો એમાં બીજા અંતરામાં પહેલી લીટી છે, એક જ નાની ફૂંક વહે ને એક બંસરી વાગે, બરાબર ને? તો મને કે हाँ डॉक्टर मुझे मालूम है, मैं गुजराती नहीं मगर एक जनानी नहीं है, एक જ નાની है. મેં કહું બરાબર હે, ઠીક હે. એટલે આજે આ કોન્શિયસનેસ છે ને, ગાતા પહેલાં સ્કેનિંગ કરવું સાહિત્યિક રીતે, એ બહુ જરૂરી છે. લાભુભાઈ 10 મિનિટ વહેલો બ્રેક લઈ શકીએ? 1:10 છે, આમ આપણને ના, એકાદ બે ક્વેશ્ચન પૂછો તો પતી જશે 10 મિનિટ. હા 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 બોલો. મારે અપસર્વેર થયું એટલે હું પછીથી આવી શકું એમ નથી, તમને વંદન કરવા આવ્યો છું. અરે ના હમણાં મેં એમની હૃદયંગમ ગીત સાંભળવું. અરે ઇફ એટ ઓલ સેન્શન બાય લાભુભાઈ. ના ના, મેં ગાવામાં તો વાંધો જ નથી, પણ એ સેશન તમે આવવાના નથી આવતીકાલે, એવું છે? એટલે અમારા ક્લોઝ અંકલનું ડિમાઇઝ છે. ઓકે. તમને વંદન કરવા દે. કાલે રાત્રે ફ્રી નથી? નો. ના ના, કયું ગીત સાંભળવું છે? કોઈ પણ ત્રણેય ગાવ તો વધારે ગમશે. મોરલાઓ. ના ના, અમે ઓકે. હા, મોરલા અમારે ત્રણે ગાઈએ ને એવું ગીત ગાઈએ. મોરલા એક સિમ્પલ રચના, હા, એકદમ સિમ્પલ છે. એક વસ્તુ એની સાથે કહી દઉં, સિમ્પ્લિસિટી ઇઝ વેરી ડિફિકલ્ટ. સરળતા બહુ અઘરી વસ્તુ છે. આ આયરની છે. હા, સરળતા અઘરી કઈ રીતે હોય, પણ સરળતાને મેન્ટેન કરવી કોઈ પણ આર્ટ ફોર્મમાં એ સૌથી અઘરી વસ્તુ છે. અને આ ગીત તમે જોજો, અમે એ ગીતમાં દરેક અંતરામાં કોઈ વેરિએશન, કારણ કે જરૂર નથી. આ ગીતની જરૂરિયાત તમે સાંભળશો એટલે લાગશે કે ના,
આ જરૂરિયાત નથી. એક સરખું ચાલ્યા કરે છે. કોઈ વેરિએશન લો કે કોઈ આલાપ લો કે તાલ લો, એની કોઈ જરૂરિયાત જ નથી. એવું એક સુંદર મજાનું ગીત છે, તમે સાંભળો. શબ્દો ખૂબ સરસ છે. શ્યામલે વાત કરી કે એમાં જે કવિતા છે ઝવેરચંદ મેઘાણીની લખેલી રચના છે. મેઘાણીભાઈ જ્યારે કલકત્તા હતા ત્યારે રવીન્દ્રનાથ ટાગોરની રચનાઓથી પ્રભાવિત થઈ, આકર્ષિત થઈ. એમણે કેટલીક રચનાઓ લખી પણ ખરી અને કેટલાકનો અનુવાદ પણ કર્યો. એટલે આ જે રચના છે એમાં એક બંગાળી જે પ્રકૃતિ સૌંદર્યની ટાગોરની કવિતાઓમાં જે જોવા મળે એવું એક વર્ણન છે. અને એટલે જ નિરંજન ભગતના પ્રેમાગ્રહથી અમે આ કમ્પોઝ કરી હતી આ રચના. નિરંજન ભગત સાહેબને કવિતા કમ્પોઝ થઈને ગવાય એ બહુ પસંદ એ નહોતા કરતા, પણ અપવાદરૂપ એમણે આ કવિતા ગાવા માટે એમણે અમને કહ્યું કે તમે આ ચોપડીમાંથી આ એક રચના છે એ તમે ગાજો. જ્યારે ગુજરાતી સાહિત્ય પરિષદનું પ્રાંગણ, એનું નામાભિધાન મેઘાણી પ્રાંગણ તરીકે કરવામાં આવ્યું ત્યારે અમે આ રચના પહેલીવાર કમ્પોઝ કરીને ગાઈ હતી. શ્યામલે કહ્યું એમ સિમ્પ્લિસિટી, ક્યાંક બીજા ખૂણા કાચા નહીં. જે એવી ઘણી બધી હિન્દી ફિલ્મની રચનાઓ છે. એક લડકી કો દેખા તો એક જ સરખું ચાલ્યા કરે. इतना मधुर तेरा में फूलों के रंग से. તમે જોજો ગીત ચાલ્યું તો આખો બધા એના અંતરા એ રીતના જ. તો આમાં પણ અમે છૂટછાટ લીધા વગર એક સરખું સ્વરાંકનનો ઢાળ પકડી રાખ્યો છે. मुने थोड़ी घड़ी तारो आप आषाढ़ी लोकन. मुने थोड़ी घड़ी तारो आप आषाढ़ी लोकन. खोवाएली वादળી ને હું છેલ્લી વાર સાથ પાડી લઉં. खोवाएली वादળી ને હું છેલ્લી વાર સાથ પાડી લઉં. મોલા હો, મોલા હો. ઇન્દ્રધનુ ઇન્દ્રધનુ તારા રંગ ધોધો માંથી એક માગું લીલું બુંદ. તારા રંગ ધોધો માંથી એક માગું લીલું બુંદ. સાંભળતા ને આંખ વાકાજે પીછી મારી બોળવા દેજે. સાંભળતા ને આંખ વાકાજે પીછી મારી બોળવા દેજે. ઇન્દ્રધનુ ઇન્દ્રધનુ
બાકીના પાછી સોંપી દઈશ હું વીણા બેસાડીને સૂર બાકીના પાછી સોંપી દઈશ હું વીણા મેઘમાલા મેઘમાલા ઘોર સિંધુ ઘોર સિંધુ ઘોર સિંધુ તારા વીંઝણાનું નાનું આપજે એક કલ્લો તારા વીંઝણાનું નાનું આપજે એક કલ્લો હૈયું એક નીંદ વિહોણું ભાલે ને વાયરો ઢોળું હૈયું એક નીંદ વિહોણું ભાલે ને વાયરો ઢોળું ઘોર સિંધુ જો આ સૌરાષ્ટ્રનું પણ ઝવેરચંદ મેઘાણી સૌરાષ્ટ્રના એટલે એ ફોક કમ્પોઝિશન એક લોક સંગીતો એવું પણ લાગે અને રવિન્દ્ર સંગીત એટલે બેંગોલી મ્યુઝિક હોય એવું પણ લાગે એવું એક સ્વર નિયોજનમાં તમે હવે ધ્યાનથી સાંભળજો. રાતરાણી 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 તારા ઝાક જમાડનું મારે નથી કઈ કામ તારા ઝાક જમાડનું મારે નથી કઈ કામ ગાઢ અંધકાર પછેડા ઓઢાડી દે ઊંઘની વેળા ગાઢ અંધકાર પછેડા ઓઢાડી દે ઊંઘની વેળા ગાઢ અંધકાર પછેડા ઓઢાડી દે ઊંઘની વેળા. થેન્ક યુ. થેન્ક યુ સર. પહેલું સેશન પૂરું કરીએ. લંચ પછીના સેશનમાં થોડીક વિગતવાર વાતો, રિયાઝ, અલંકાર, પલટા, સૂર અને પછીની સેશનમાં આપણે થોડી લય અને તાલ વિશેની માહિતી મેળવીશું. થેન્ક યુ સો મચ.